લો ગાઈસ, આજે મેં બનાવવાના છીએ બોટલોની મદદથી કંઈક યુનિક વસ્તુ. આ જગ્યાએ નરી જ બોટલો પડી છે, જોઈ લો. કેટલી બોટલો છે તમને બતાવી દઉં. હવે નાની મોટી હજારોની સંખ્યામાં બોટલો છે. આ બધી બોટલો ભેગી કરીને કંઈક યુનિક વસ્તુ બનાવશું. બોટલો તો કેટલી બધી છે કે વાવળિયામાંથી કાઢવી પડશે. આ દેખાય ને અંદર છે કેટલી બોટલો, એ બાર તો બારે કેટલી બોટલો પડી છે, જોઈ લો. આ બાવળિયામાં કેટલી પડી છે તમને બતાવી દઉં. આ સાઈડે કેટલી બોટલો પડી છે જોઈ લો. એક આ રહી, એક આ રહી, બે તો આ બાજુ છે, બીજી આ બાજુ ઘણી છે. તો બતાવી દઉં તમને. રીત બોટલો છે. એ બાના કચરો સાફ થઈ જાય અને આપણું કામ થઈ જાય, એવું કરવાનું કંઈક. જુઓ, અમુક તો આવી તો ઝાડા ઉપર પડી છે. આ બાજુ કેટલી બોટલો જુઓ. આ બધો કચરો સાફ થઈ જાય ને આપણું કામ થઈ જાય, એવું કંઈક બનાવવાનું. મારો વિચાર કોઈ હોડી બનાવવાનો છે, પછી આ પાણીમાં તરવાનો. જોઈ લો, મોટું તળાવ. તમને આ ઠેસ સુધી જગ્યાએ દેખાય ને ઠેસ સુધી બોટલ જ પડે ન ખરી. એ બધી આપણે વીણવાની છે ને કામમાં લેવાની. જો આ બાજુ કેટલી પડી છે, કચરો એટલો બધો છે. કચરો એક દી આવીને સાફ કરવાનો. ખાલી બોટલ એનું શું વસ્તુ બને તો કોમેન્ટમાં જણાવજો, એ રીતે આપણે બનાવશું. મને એટલો બધો આઈડિયા નથી કે શું બને, પણ ટ્રાય કરશું કંઈક બનાવવાનો. જોઈ છે બોટલો ઘણી છે, પણ વધુ બોટલો જોવા જઈએ ને તો આવી બોટલો છે. કિંડલી નામ છે સોડા, સાદી સોડા આવે ને ગેસ વાળી, એવી કેટલી છે. જ્યાં જોઈ એવી જ બોટલો જો બતાવો તમને. જો એક આ રહી, એવી જ છે કેટલી.